એના માટે કોઈ એ મજૂરી કરવી એટલે રોટલા ખવાય, એના માટે મજૂરી કરવી એટલે બગલવાનું નથી. એ મજૂરીનો અર્થ છે અને એનો પગારમાં જે 500 700 કે 1000 રોજનું એ કમાઈ રહ્યા, એના ઇન્ટેન્સમાં એને જીવનને ટકાવી રાખવાનું જ બહુ છે. એને ખબર નથી પડતી કે બગલો ખપશે. એ બગલો ખપશે એવો વિચાર નથી આવતો, કારણ કે મનુષ્ય નંબર 1 એને કીધી એવો વિચાર ના આવે કે મને બગલો ખપશે. ખ્યાલ આવી ગયો? એ 100% ગ્રહોના પ્રભાવ. એ કેના માટે કે તમારે જેને બગલા બનાવે એના માટે એ મજૂર છે. એ ગ્રહોની સિસ્ટમ છે કે આ વ્યક્તિને બગલાના ઐશ્વર્યનો અનુભવ કરાવવો હોય, ઐશ્વર્ય અનુભવ કરવા આટલા મજૂર ખપનાર રહે તો પ્રકૃતિ એને મજૂર બની નાખ્યા અને તમારે કને કામે લાગી ગયા. તમે એને એના માટે હેતુ ખાલી જીવન ટકાવો, તો જીવન ટકાવવા માટે તમે એને 500 રૂપિયા દો રહ્યા રોજના, તો પાપ નથી પડતું. એને ઈચ્છા કરવી પડશે કે મને બગલો બનાવવો તો બનશે. તો કેટલાય જન્મોના અંતે એ પુણ્ય ભેગું થાય અને પછી બગલો બને. પણ જો ભેજામાં જો પુરુષાર્થ આવી ગયો, શું ઓકે, તો ધ્યાન લગાવી અને સોલર સિસ્ટમને કાબુ કરો. શું કરો? હે કે તારા સિકંજામાં અમે હઈ, પણ અમે હવે તારા માથે સિકંજો કરવો હોય. શું કરવું હોય? હે અમે આ શીખાડી રહ્યા, કારણ કે બ્રહ્માંડમાં અનુભવ લેવા આવ્યા, ભાગવા નથી આવ્યા. તમે હા જોવા આવ્યા હતા. અને જો ભાગવું તું તો બરોબર હતા ને, ક્યાં આવ્યા? હું સુરતમાં આવ્યો, સુરતમાં અનુભવ લેવા. હવે સુરતથી જો મને બીક લાગે તો મારે હું મારી ભૂલ કહેવાય ને. હવે જો સુરતમાં આવી જ ગયા તો પછી છાતી કાઢી હારું પડે ને. અહીંયા બીક નહીં લાગેલી તો એના પહેલાં તો આપણો નકશો કાચો હોય. આપણે આવ્યા પછી બીક લાગેલી તો આપણો નકશામાં ભૂલ હે. શું હે? તો અમે નકશા કેમ બનાવવા ને એનું ટ્રેનિંગ આપી રહ્યા. હા કે જીવનને આકાર કેમ દેવો. જીવનને આકાર દેવા માટે ગ્રહોનો યુઝ કરવાનો હોય, ગ્રહોને તાબે થોડું દેવાનું હોય. અને ગ્રહોનો તાબે યુઝ કરવા માટે વીટી કે દોરો કામ નહીં કરે. યાદ રાખજો. હોમ હવન એમ જેમ આહુતિ આપો ગાયત્રી મંત્રની, એટલે સીધી સૂર્યમાં એનો સદસ્ય જાય ને ટાઢે પડે સૂર્યને. એટલે સૂર્યમાં તમે જેટલું લીધું હોય ને એ પહોંચી જાય, બિલ પેડ થાય અને પછી સૂર્યને કહેવાય છન મળવું પડે છે. કારણ કે અહીંયા સૂર્ય માય પેદા થાય રહ્યો. હવે શું હે? આ હે જીવનનો ટોન. જીવનની અંદર ટોન મેળવો, ભાગો નહીં, જીવો, ભોગવો અને જાગો. આ કરવા માટે આપણે પૃથ્વી પર આવ્યા હે. આ હે. હવે પરિવાર એટલા માટે થયો કે મારે અનુભવ લેવાના હતા, એટલે પછી હું લગ્ન કર્યા, એટલે ઘરવાળી કેવી હોય મેં અનુભવ લીધો, છોરા પેદા કર્યા, અનુભવે એક્ઝેક્ટ અનુભવ લેવા માટે આવ્યા કે આ સંસાર શું હે અને આપણે હલવાના ક્યાં કે એક્ઝેક્ટ અનુભવ લેવા આવ્યા કે ફોટો કાઢવા આવ્યા. નકરા ફોટ કાઢી